સિસ્ટમેટિક સ્ટેકમાં તમારું સ્વાગત છે. મારું નામ ગાર્ગી દેસાઈ છે. આ સિસ્ટમ એન્જિનિયરિંગ સિરીઝનો 25મો એપિસોડ છે અને આજે આપણે સાઇડકાર પેટર્ન વિશે એવી રીતે સમજીશું જે તમને આ વિષય પરના સિસ્ટમ એન્જિનિયરિંગ ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરવામાં મદદ કરશે. આજના મોડર્ન ક્લાઉડ નેટિવ ડિઝાઇન માટે આ એક ખૂબ જ મહત્વનો કોન્સેપ્ટ છે, કારણ કે તે આપણને મેઇન એપ્લિકેશન કોડમાં ગૂંચવાડો કર્યા વગર લોગિંગ અને MTLS જેવી બાબતોને અલગથી હેન્ડલ કરવાની સુવિધા આપે છે. ઇન્ટરવ્યૂમાં આ કમ્પેનિયન કન્ટેનર્સનો ઉપયોગ ક્યારે કરવો તેની જાણકારી હોવી એ સાબિત કરે છે કે તમને મોટા પાયે મોડ્યુલર અને મેન્ટેનેબલ સિસ્ટમ્સ કેવી રીતે બનાવવી તેની ઊંડી સમજ છે. આની શરૂઆત આપણે સાઇડકાર પેટર્નના કોર આર્કિટેક્ચરને સમજીને કરીશું. આ માટે આપણે મોટરસાઇકલનું પેલું ક્લાસિક ઉદાહરણ લઈશું, જેથી જોઈ શકાય કે કેવી રીતે કમ્પેનિયન કન્ટેનર્સ મેઇન એપ્લિકેશનના એન્જિનમાં ફેરફાર કર્યા વગર તેની શક્તિ વધારે છે. આપણે જોઈશું કે કેવી રીતે ઓક્ઝિલરી સર્વિસીસ તમારા કોડની આસપાસ ઓર્બિટમાં ગોઠવાયેલી હોય છે, જે સ્વતંત્ર હોવા છતાં એક જ લાઈફ સાયકલ શેર કરે છે. એટલે આપણે ખાસ કરીને 3 જવાબદારીઓ પર ફોકસ કરીશું: યુનિફાઇડ લોગિંગ હેન્ડલ કરવું, MTLS દ્વારા સિક્યોરિટીનું ભારણ ઓછું કરવું અને રીટ્રાય તથા સર્કિટ બ્રેકિંગ જેવી એડવાન્સ્ડ નેટવર્કિંગ લોજિકને મેનેજ કરવું. હવે લોકલ ઇન્ટરપ્રોસેસ કમ્યુનિકેશનની એક્ચ્યુઅલ મિકેનિક્સ સમજવી પણ એટલી જ જરૂરી છે. તેથી આપણે તપાસીશું કે લેટન્સી ઓછી રાખવા માટે આ કન્ટેનર્સ લોકલ હોસ્ટ પર એકબીજા સાથે કેવી રીતે વાત કરે છે. ઇન્ટરવ્યૂમાં આર્કિટેક્ચરલ ચોઇસ વિશે યોગ્ય તર્ક આપી શકાય તે માટે આપણે સાઇડકાર એપ્રોચની સરખામણી શેર્ડ લાઇબ્રેરીઝ સાથે કરીશું અને એન્વોય તથા ફ્લુએન્ટી જેવા રિયલ વર્લ્ડ ઉદાહરણો જોઈશું. અંત સુધીમાં તમે સમજી શકશો કે મોડર્ન ક્લાઉડ નેટિવ સિસ્ટમ્સ માટે જરૂરી સેપરેશન ઓફ કન્સર્ન્સ અને ઓપરેશનલ એજિલિટી મેળવવા માટે સાઇડકારનો ઉપયોગ કેવી રીતે જસ્ટિફાય કરવો. કલ્પના કરો કે તમે એક એવું પોલીગ્લોટ માઇક્રોસર્વિસીસ એન્વાયરમેન્ટ ચલાવી રહ્યા છો, જ્યાં સર્વિસીસ ગો, પાયથન અને જાવા જેવી અલગ અલગ લેંગ્વેજમાં લખાયેલી છે. હવે તમારે આ બધી જ સર્વિસીસમાં એક સરખી રીતે MTLS, સ્ટ્રક્ચર્ડ લોગિંગ અને સર્કિટ બ્રેકિંગ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. દરેક લેંગ્વેજ માટે અલગ અલગ લાઇબ્રેરીઓ લખવી અને તેને મેઇન્ટેન કરવી એ ખરેખર એક મેન્ટેનન્સ નાઇટમેર જેવું કામ છે. બરાબર આ જ જગ્યાએ સાઇડકાર પેટર્ન પિક્ચરમાં આવે છે. તે તમારી એપની સાથે જ સમાન નેટવર્ક અને ડિસ્ક નેમસ્પેસમાં એક અલગ પ્રોસેસ તરીકે કામ કરે છે. અહીં મહત્વની વાત એ છે કે તમારી એપ ગમે તે લેંગ્વેજમાં લખાયેલી હોય, આ પેટર્ન તમને એક સમાન ઓપરેશનલ લેયર પૂરું પાડે છે. જો કે તમારે રિસોર્સ ઓવરહેડનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમારી પાસે 1000 પોડ્સ હોય તો તેનો અર્થ એ કે હવે તમારી પાસે મોનિટર કરવા માટે અને રિસોર્સ ફાળવવા માટે 1000 વધારાના કન્ટેનર છે. અહીં એક સામાન્ય ફેલ્યુઅર મોડ અંડર પ્રોવિઝનિંગનો છે. જો સાઇડકારને પૂરતું CPU નહીં મળે તો તે મેઇન એપ્લિકેશનના પરફોર્મન્સ માટે બોટલનેક બની શકે છે. ઇન્ટરવ્યૂમાં તમારે મેનેજમેન્ટની સરળતા અને તેની સામે વધતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ વચ્ચેના આ ચોક્કસ ટ્રેડ-ઓફને ખાસ હાઇલાઇટ કરવો જોઈએ. કમ્પેનિયન કન્ટેનર્સમાં માસ્ટરી મેળવવી એટલે ખરેખર તો એવા મોડ્યુલર સિસ્ટમ્સ બનાવવા જે અસરકારક રીતે સ્કેલ થઈ શકે. આ કેવી રીતે કામ કરે છે તે એકદમ સરળ છે. તમે 2 કન્ટેનર્સને એક સિંગલ એટોમિક યુનિટ તરીકે સાથે ડિપ્લોય કરો છો. અહીં મહત્વની વાત એ છે કે આનાથી તમારા એપ્લિકેશન ડેવલપર્સ લોગ્સ કેવી રીતે શિપ થશે અથવા ટ્રાફિક કેવી રીતે એન્ક્રિપ્ટ થશે તેની ચિંતા કર્યા વગર ફક્ત તેમના મુખ્ય કામ પર ધ્યાન આપી શકે છે. આ મોડ્યુલર સિસ્ટમ્સમાં એક સામાન્ય ફેલિયર મોડ ટાઇટ કપલિંગ છે. જો સાઇડકાર મુખ્ય કન્ટેનરના ચોક્કસ ફાઇલ પાથ અથવા એન્વાયરમેન્ટ વેરિયેબલ્સ પર આધારિત હોય અને અપડેટ દરમિયાન તે બદલાઈ જાય તો ડિપ્લોયમેન્ટ વખતે આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે. સિસ્ટમ એન્જિનિયરિંગ ઇન્ટરવ્યૂમાં તમારે એ બતાવવું જરૂરી છે કે તમે સમજો છો કે મોડ્યુલારિટી સારી બાબત છે, પણ તે લાઈફ સાયકલ ડિપેન્ડન્સી પણ લાવે છે, જેને હેલ્થ ચેક્સ અને સાવચેત ઓર્કેસ્ટ્રેશન દ્વારા મેનેજ કરવી પડે છે. તમે અહીં ઓપરેશનલ ફ્લેક્સિબિલિટી મેળવવા માટે બાઇનરી સિમ્પ્લિસિટીનો ત્યાગ કરી રહ્યા છો. આપણે જોઈશું કે કેવી રીતે આ સેપરેશન અલગ અલગ ટીમોને અલગ અલગ ઝડપે કામ કરવાની છૂટ આપે છે, જે મોટી સંસ્થાઓ માટે ઘણો મોટો ફાયદો છે, જો તેઓ આ આર્કિટેક્ચરલ કોમ્પ્લેક્સિટીમાં થતા થોડા વધારાને હેન્ડલ કરી શકે. ઓક્ઝિલરી સર્વિસીસ એટલે કે સહાયક સેવાઓ સાચા અર્થમાં તમારી મેઇન એપ્લિકેશનની આસપાસ ભ્રમણ કરે છે. આ બંનેનો લાઈફ સાયકલ એક જ હોય છે, જેનો અર્થ છે કે તેઓ સાથે જ શરૂ થાય છે અને સાથે જ બંધ થાય છે. આ બાબત આટલી મહત્વની કેમ છે? કારણ કે તે સુનિશ્ચિત કરે છે કે લોગિંગ એજન્ટ અથવા સિક્યોરિટી પ્રોક્સી જેવું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એપ્લિકેશન ચાલતી હોય ત્યારે હંમેશા ઉપલબ્ધ રહે.
તે લોકલ ઇન્ટરપ્રોસેસ કમ્યુનિકેશન દ્વારા કામ કરે છે, જે સામાન્ય રીતે લોકલ હોસ્ટ અથવા શેર કરેલા વોલ્યુમ્સ દ્વારા થતું હોય છે. અહીં એક મોટી નિષ્ફળતા અથવા ફેલિયર મોડ જે તમારે ધ્યાનમાં રાખવો જોઈએ તે છે સ્ટાર્ટઅપ રેસ કન્ડિશન્સ. જો તમારી એપ્લિકેશન શરૂ થઈ જાય અને સાઇડકાર પ્રોક્સી પૂરી રીતે તૈયાર થાય તે પહેલાં ટ્રાફિક મોકલવાનો પ્રયાસ કરે તો તે શરૂઆતની રિક્વેસ્ટ ફેલ જશે, જેના કારણે કદાચ ક્રેશ લૂપ પણ શરૂ થઈ શકે છે. તમારે એ વાત પાકી કરવી પડશે કે મેઇન પ્રોસેસ પોતાનું કામ શરૂ કરે તે પહેલાં સાઇડકાર હેલ્ધી અને તૈયાર હોય. ઇન્ટરવ્યૂ લેનારાઓ ઘણીવાર આ પ્રકારનું ઊંડાણ શોધતા હોય છે. તે માત્ર સાઇડકાર શું છે તે જાણવા પૂરતું નથી, પણ આ બે પ્રોસેસ વચ્ચેના સિંક્રોનાઇઝેશનને કેવી રીતે મેનેજ કરવું તે જાણવા વિશે છે. આ શેર્ડ ફેટ એટલે કે સાથે જોડાયેલું નસીબ જ આ કોન્ફિગરેશનને પાવરફુલ બનાવે છે, પણ સાથે સાથે તે એટલું જ નાજુક પણ છે. આ કન્સેપ્ટને બરાબર સમજવા માટે મોટરસાઇકલ સાઇડકારના ઉદાહરણનો વિચાર કરો. અહીં મોટરસાઇકલ એ તમારા બિઝનેસનું મુખ્ય લોજિક છે અને સાઇડકાર એ વધારાની સીટ અથવા સ્ટોરેજ છે જે તમે અલગથી જોડ્યું છે. આ સિસ્ટમ એ રીતે કામ કરે છે કે તમે એન્જિન કે ટ્રાન્સમિશનમાં કોઈ ફેરફાર કર્યા વગર તેને ફ્રેમ સાથે જોડી શકો છો. અહીં મહત્વની વાત એ છે કે તમે સાઇડકારને ગમે ત્યારે અપગ્રેડ કરી શકો છો, જેમ કે સિક્યોરિટી સર્ટિફિકેટ્સ અપડેટ કરવા હોય કે લોગિંગ ફોર્મેટ બદલવું હોય, અને આ બધું કરવા માટે તમારે એપ્લિકેશન કોડને અડવાની કે તેને ફરીથી રીકમ્પાઇલ કરવાની પણ જરૂર નથી. જો કે આમાં એક જોખમ અથવા ફેલિયર થવાની શક્યતા પણ રહેલી છે, અને તે છે તેનું વજન. જો સાઇડકાર બહુ ભારે હોય, તેમાં કોઈ બગ હોય અથવા તે વધુ પડતું ફ્યુઅલ વાપરતું હોય તો તે આખા વાહનની પરફોર્મન્સને ધીમી પાડી દે છે. ઇન્ટરવ્યૂમાં સમજાવતી વખતે એ વાત પર ભાર મૂકજો કે આ આઇસોલેશન કેવી રીતે એન્જિનને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલના ક્રેશથી બચાવે છે. જો સાઇડકાર પ્રોસેસ બંધ થઈ જાય તો તમે સિસ્ટમને એવી રીતે કોન્ફિગર કરી શકો છો કે માત્ર તે કન્ટેનર જ ફરીથી શરૂ થાય. જો કે ઘણા ઓર્કેસ્ટ્રેટર્સમાં આખો પોડ પણ રીસ્ટાર્ટ થઈ શકે છે. આ બે કમ્પોનેન્ટ્સ એકબીજાની કેટલી નજીક છે અને અલગ હોવા છતાં કેવી રીતે જોડાયેલા છે તે સમજવા માટે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે લોગિંગ, મોનિટરિંગ અને સિક્યોરિટી જેવી ક્રોસ કટિંગ બાબતોને હેન્ડલ કરવા માટે સાઇડકાર્સનો ઉપયોગ કરીએ છીએ. આ એક અલગ પ્રોસેસ દ્વારા મેઇન એપ્લિકેશનના બિહેવિયરને ઇન્ટરસેપ્ટ અથવા ઓબ્ઝર્વ કરીને કામ કરે છે. અહીં મહત્વની વાત એ છે કે આનાથી તમારો એપ્લિકેશન કોડ એકદમ પ્યોર રહે છે અને તેને કોઈ ચોક્કસ લેંગ્વેજ પર આધાર રાખવો પડતો નથી. તમે ક્યારેય એવું નહીં ઈચ્છો કે તમારા ડેવલપર્સ જ્યારે નવા ફીચર્સ બનાવવાના હોય ત્યારે જાવા લોગિંગ લાઇબ્રેરીના બગ્સ ફિક્સ કરવામાં પોતાનો સમય બગાડે. પણ અહીં એક જોખમ છે જેને સાયલેન્ટ ફેલિયર કહેવાય છે. જો તમારું લોગિંગ સાઇડકાર લોગ્સ મોકલવાનું બંધ કરી દે પણ પોતે ક્રેશ ન થાય તો તમને ખબર પણ નહીં પડે અને તમે દિવસો સુધીનો ક્રિટિકલ ડેટા ગુમાવી શકો છો. એટલે જ તમારે માત્ર એપનું જ નહીં પણ સાઇડકારનું પોતાનું પણ મજબૂત મોનિટરિંગ કરવું જરૂરી છે. ઇન્ટરવ્યુઅર્સને આ પોઈન્ટ ખૂબ ગમે છે જ્યારે તમે સમજાવો કે કેવી રીતે આ ઓફલોડિંગ ડેવલપરના કામને સરળ બનાવે છે, પણ સાથે જ એ કોમ્પ્લેક્સિટીને જાણી જોઈને પ્લેટફોર્મ ટીમ તરફ શિફ્ટ કરે છે. ઓપરેશનલ લોજિકને સેન્ટ્રલાઇઝ કરવા માટે આ એક સ્ટ્રેટેજિક સ્ટેપ છે, પણ આ માટે પ્લેટફોર્મ ટીમે હાઈ ક્વોલિટી અને એકદમ રિલાયેબલ સાઇડકાર ઇમેજીસ આપવી પડે, જેથી તે જે એપ્લિકેશનની મદદ કરવા માટે છે તેને જ નુકસાન ન પહોંચાડે. જ્યારે આપણે યુનિફાઇડ લોગિંગની જવાબદારી વિશે વાત કરીએ છીએ ત્યારે સાઇડકાર એપની લોગ ફાઇલ્સને ટ્રેક કરે છે અથવા તેના સ્ટેન્ડર્ડ આઉટપુટ સ્ટ્રીમને કેપ્ચર કરે છે. તે લોકલ બફર તરીકે કામ કરીને ડેટાને સેન્ટ્રલ એગ્રીગેટર સુધી પહોંચાડે છે. અહીં મહત્વની વાત એ છે કે એપને સ્પ્લંક, ELK કે S3 વિશે કશું જ જાણવાની જરૂર નથી. તે સામાન્ય રીતે કન્સોલ પર લોગ્સ જનરેટ કરે છે તેમ જ કરશે. આ સેટઅપમાં એક સામાન્ય સમસ્યા ડિસ્ક એક્ઝોશન એટલે કે ડિસ્ક સ્પેસ ભરાઈ જવાની છે. જો સાઇડકાર રિમોટ સર્વર પર પૂરતી ઝડપથી લોગ્સ ન મોકલી શકે અને લોકલ બફર ફૂલ થઈ જાય તો તે શેર કરેલી ડિસ્ક સ્પેસ ભરી શકે છે, જેના કારણે મુખ્ય એપ જ્યારે પોતાની ફાઇલ્સ લખવાનો પ્રયત્ન કરે ત્યારે તે ફેલ થઈ શકે છે. આખા સિસ્ટમની સ્ટેબિલિટી જાળવી રાખવા માટે તમારે લોગ્સ મોકલવાની ફ્રીક્વન્સી અને લોકલ રિસોર્સની મર્યાદાઓ વચ્ચે બેલેન્સ રાખવું પડશે. ઇન્ટરવ્યૂમાં એ વાત ખાસ મેન્શન કરજો કે આ એપ્રોચથી સ્લો લોગિંગ બેકએન્ડ ક્યારેય તમારી મેઇન એપ્લિકેશનના એક્ઝિક્યુશન થ્રેડ્સને બ્લોક નથી કરતું, જે લેટન્સી કન્સિસ્ટન્સી માટે એક મોટો ફાયદો છે. સિક્યોરિટી અને MTLS કદાચ આજે સાઇડકારના સૌથી સામાન્ય ઉપયોગો છે. આ કેવી રીતે કામ કરે છે તે સમજીએ. સાઇડકાર આવતા તમામ ટ્રાફિકને અટકાવે છે, ડિક્રિપ્શન હેન્ડલ કરે છે અને પછી પ્લેન ટેક્સ્ટ લોકલ હોસ્ટ કનેક્શન દ્વારા તેને એપને સોંપે છે. અહીં મહત્વની વાત એ છે કે વ્યક્તિગત ડેવલપર્સે જટિલ ક્રિપ્ટોગ્રાફી લાઇબ્રેરીઓ મેનેજ કરવાની કે લોકલ સર્ટિફિકેટ ફાઇલોનો હિસાબ રાખવાની જરૂર પડતી નથી. તમારે જે ફેલિયર મોડ વિશે સાવધ રહેવું પડશે તે છે સર્ટિફિકેટ એક્સપાયરેશન. જો સાઇડકારનું ઓટોમેશન સર્ટિફિકેટ રોટેટ કરવામાં નિષ્ફળ જાય તો એપનો કોડ એકદમ બરાબર હોવા છતાં તે સંપૂર્ણપણે અનરીચેબલ બની જાય છે.
ઇન્ટરવ્યૂમાં એ વાત પર ભાર મૂકજો કે આ સિક્યોરિટી પોલિસીના અમલીકરણને સેન્ટ્રલાઇઝ કરે છે, જેનાથી તમારા આખા ફ્લીટમાં એકસાથે સિક્રેટ્સનું ઓડિટ કરવું અને તેને રોટેટ કરવાનું ઘણું સરળ બની જાય છે. ઝીરો ટ્રસ્ટ આર્કિટેક્ચર લાગુ કરવાની આ એક શક્તિશાળી રીત છે. બસ એટલું યાદ રાખજો કે તમે ટ્રસ્ટને લોકલ નેટવર્ક નેમસ્પેસ પર શિફ્ટ કરી રહ્યા છો, એવું માનીને કે સાઇડકાર અને એપ વચ્ચેનું લોકલ હોસ્ટ કનેક્શન બહારની છેડછાડથી સુરક્ષિત છે. નેટવર્કિંગ માટે સાઇડકાર્સ રીટ્રાઇઝ, સર્કિટ બ્રેકિંગ અને લોડ બેલેન્સિંગ જેવી બાબતોને મેનેજ કરે છે. તે સાઇડકારના નેટવર્ક સ્ટેક દ્વારા તમામ ઇગ્રેસ અને ઇનગ્રેસ ટ્રાફિકને પ્રોક્સી કરીને કામ કરે છે. અહીં મહત્વની વાત એ છે કે તે રેઝિલિયન્સી એઝ અ સર્વિસ પૂરી પાડે છે. તમારી એપને દરેક ડાઉનસ્ટ્રીમ ડિપેન્ડન્સી માટે અલગથી કસ્ટમ રીટ્રાય લોજિક લખવાની જરૂર નથી પડતી. જો કે અહીં એક મોટો ફેલિયર મોડ રીટ્રાય સ્ટોર્મ્સ છે. જો સાઇડકારને એક્સપોનેન્શિયલ બેકઓફ વગર ખૂબ જ એગ્રેસિવ રીતે રીટ્રાય કરવા માટે કોન્ફિગર કરવામાં આવે તો તે ભૂલથી એવી ડાઉનસ્ટ્રીમ સર્વિસ પર DDoS અટેક જેવી સ્થિતિ ઊભી કરી શકે છે, જે પહેલેથી જ રિકવર થવા માટે સંઘર્ષ કરી રહી હોય. તમારે એ સાબિત કરવું પડશે કે તમે સમજો છો કે સાઇડકાર્સ અદ્ભુત પાવર આપે છે, પણ સાથે સાથે આ પ્રકારના કેસ્કેડિંગ ફેલિયર્સથી બચવા માટે ટાઈમઆઉટ અને રીટ્રાય પોલિસીનું ખૂબ જ સાવચેતીપૂર્વક ટ્યુનિંગ કરવું જરૂરી છે. ઇન્ટરવ્યુઅર્સ એ જોવા માંગે છે કે શું તમે માત્ર એક ઇન્ડિવિજ્યુઅલ સર્વિસ વિશે જ નહીં, પણ આખી સિસ્ટમના હોલિસ્ટિક બિહેવિયર વિશે વિચારી શકો છો. આ નેટવર્કને વધુ સ્માર્ટ બનાવવા વિશે છે, પણ એ ઇન્ટેલિજન્સને મેનેજ કરવી પડે, જેથી આઉટેજ દરમિયાન તે જવાબદારી બનવાને બદલે બોજ ન બની જાય. એપ અને સાઇડકાર વચ્ચેનું કમ્યુનિકેશન લોકલ ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન એટલે કે IPC દ્વારા થાય છે, જેમાં લોકલ હોસ્ટ અથવા શેર કરેલા વોલ્યુમ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ એટલા માટે શક્ય બને છે કારણ કે તેઓ કુબરનેટીસ પોડ અથવા તેના જેવા જ કોઈ હોસ્ટ એબ્સ્ટ્રેક્શનની અંદર એક જ નેટવર્ક સ્ટેક શેર કરે છે. અહીં મહત્વની વાત એ છે કે આમાં લેટન્સી ખૂબ જ ઓછી હોય છે, સામાન્ય રીતે 1 મિલિસેકન્ડથી પણ ઓછી, જેના કારણે વધારાના હોપ હોવા છતાં પરફોર્મન્સ પર બહુ મોટી અસર પડતી નથી. જો કે અહીં પોર્ટ કોલિઝન જેવી નિષ્ફળતાની શક્યતા પર ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમારો સાઇડકાર અને તમારી મેઇન એપ્લિકેશન ભૂલથી લોકલ હોસ્ટ પર એક જ પોર્ટ બાઇન્ડ કરવાનો પ્રયત્ન કરે તો તેમાંથી એક સ્ટાર્ટ નહીં થાય. ઇન્ટરવ્યૂમાં તમારે એ સમજાવવું જોઈએ કે ભલે IPC ફાસ્ટ છે, પણ તે હજુ પણ એક વધારાનો હોપ જ છે, જેને તમારે તમારા ટોટલ લેટન્સી બજેટમાં ગણવો પડે. જો તમે 10 મિલિસેકન્ડની SLA ધરાવતી સિસ્ટમ બનાવી રહ્યા હો તો જો ઓપ્ટિમાઇઝ ન કર્યું હોય તો સાઇડકાર ઉમેરવાથી તે બજેટનો મોટો હિસ્સો વપરાઈ શકે છે. આ એક યાદ અપાવે છે કે આર્કિટેક્ચરલ એબ્સ્ટ્રેક્શન ક્યારેય સાવ મફત નથી હોતું. દરેક લેયરની પોતાની એક કિંમત હોય છે. આ પેટર્નથી કામની વહેંચણી એટલે કે સેપરેશન ઓફ કન્સર્ન્સ ખૂબ જ સ્પષ્ટ રીતે થાય છે. ડેવલપર્સ બિઝનેસ ફીચર્સ બનાવવા પર ધ્યાન આપી શકે છે, જ્યારે SREs અને પ્લેટફોર્મ એન્જિનિયર્સ સાઇડકાર કોન્ફિગરેશન સંભાળી શકે છે. આ સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એપ્લિકેશનના રિલીઝ સાયકલને એકબીજાથી અલગ કરીને કામ કરે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે જો તમારે 500 અલગ અલગ સર્વિસીસમાં કોઈ ક્રિટિકલ સિક્યોરિટી પેચ લાગુ કરવો હોય તો તમારે ફક્ત તમારી ડિપ્લોયમેન્ટ પાઇપલાઇનમાં સાઇડકાર ઇમેજ અપડેટ કરવાની જરૂર છે. જો કે અહીં વર્ઝન મિસમેચ થવાનું જોખમ રહેલું છે. જો સાઇડકાર કોઈ ચોક્કસ લોગ ફોર્મેટ અથવા API વર્ઝનની અપેક્ષા રાખતું હોય જે એપ્લિકેશને હજુ સુધી અપડેટ નથી કર્યું તો તમને પ્રોડક્શનમાં એરર્સ જોવા મળશે. એટલે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે એપ્લિકેશન અને સાઇડકાર વચ્ચેના કોન્ટ્રાક્ટ્સ બરાબર વ્યાખ્યાયિત હોય અને બેકવર્ડ્સ કમ્પેટેબલ હોય, જેથી રોલિંગ અપડેટ્સ વખતે કંઈ ખોરવાય નહીં. ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં એ વાત પર ભાર મૂકજો કે આ સેપરેશન જ એક મોટી સંસ્થાને તેના ઓપરેશનલ સ્ટેન્ડર્ડ સ્કેલ કરવામાં મદદ કરે છે, અને તે પણ રોજ નવા ફીચર્સ શિપ કરતી પ્રોડક્ટ ટીમ્સની સ્પીડ ઘટાડ્યા વગર. આ પેટર્નના સૌથી બેસ્ટ ઉદાહરણ તરીકે એન્વોય પ્રોક્સીને જુઓ. તે ઇસ્ટિયો જેવા પોપ્યુલર સર્વિસ મેશમાં ડેટા પ્લેન સાઇડકાર તરીકે કામ કરે છે. આ એટલા માટે મહત્વનું છે કારણ કે તે તમારા એપ્લિકેશન કોડમાં એક પણ લાઇનનો ફેરફાર કર્યા વગર ઊંડી ઓબ્ઝર્વેબિલિટી અને ટ્રાફિક પર ઝીણવટભર્યું કંટ્રોલ આપે છે. અહીં તમને જે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તે છે CPU અને મેમરી ઓવરહેડ. એન્વોય દરેક પેકેટને ઇન્સ્પેક્ટ કરીને રાઉટિંગ રૂલ્સ અપ્લાય કરે છે અને મેટ્રિક્સ કલેક્ટ કરે છે, તેથી તે ઘણી બધી રિસોર્સિસ વાપરી શકે છે. ઇન્ટરવ્યૂમાં એ વાત ખાસ જણાવજો કે ભલે એન્વોય ખૂબ પાવરફુલ છે, પણ તમે અહીં સારી વિઝિબિલિટી અને કંટ્રોલના બદલામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ વધારી રહ્યા છો. તમારે આ વધારાના ઓવરહેડને ધ્યાનમાં રાખીને તમારા પોડ્સની સાઇઝ બરાબર સેટ કરવી પડશે, નહીં તો તમારા નોડ્સમાં મેમરી ખૂટી જશે. આ એક ક્લાસિક આર્કિટેક્ચરલ ટ્રેડ ઓફ છે, જ્યાં તમે હાર્ડવેરના બદલામાં ઓપરેશનલ સરળતા ખરીદી રહ્યા છો. મોટા સ્કેલ પર આ સામાન્ય રીતે સારો સોદો ગણાય છે, પણ તમારે આ નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ.
બીજું એક સરસ ઉદાહરણ ફ્લુએન્ટેડ એજન્ટ્સનો ઉપયોગ કરવાનો છે. તે લોગ ફાઇલોને સ્કેન કરીને અથવા લોકલ સ્ટ્રીમ્સને સાંભળીને કામ કરે છે અને પછી તેને ELK અથવા સ્પ્લંક જેવા સેન્ટ્રલ સિંક પર ફોરવર્ડ કરે છે. અહીં મહત્વની વાત એ છે કે જ્યારે તમે રિમોટ સર્વર પર લોગ્સ લખતા હો ત્યારે તે તમારી એપ્લિકેશનને ધીમા નેટવર્ક આયોને કારણે અટકતી, બ્લોક થતી અટકાવે છે. અહીં ફેલિયર મોડ એ છે કે રીસ્ટાર્ટ દરમિયાન લોગ્સ ખોવાઈ શકે છે. જો સાઇડકાર ક્રેશ થાય અથવા રિમોટ સર્વર પર તેનો ઇન્ટરનલ બફર ફ્લશ કરવાનું પૂરું કરે તે પહેલાં પોડ ઇવિક્ટ થઈ જાય તો તે લોગ્સ કાયમ માટે જતા રહે છે. આ સમસ્યાને ઓછી કરવા માટે તમારે ઘણીવાર પર્સિસ્ટન્ટ વોલ્યુમ્સ અથવા ખૂબ જ રિલાયબલ ફ્લેશ મિકેનિઝમ્સની જરૂર પડે છે. તમારી સિસ્ટમની એજ પર સાઇડકાર કેવી રીતે ઓપરેશનલ કોમ્પ્લેક્સિટીને મેનેજ કરે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે તમે ઇન્ટરવ્યૂમાં આ સમજાવો ત્યારે એ વાત પર ધ્યાન આપજો કે સાઇડકાર તમારી બાકીની લોગિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે શોક એબ્ઝોર્બર તરીકે કામ કરે છે, જે ડેટા પાઇપલાઇનમાં આવતી નિષ્ફળતાઓથી એપ્લિકેશનને સુરક્ષિત રાખે છે. સાઇડકાર્સ અને શેર્ડ લાઇબ્રેરીઝ વચ્ચેની સરખામણી એ ઇન્ટરવ્યૂમાં પૂછાતો ખૂબ જ કોમન પ્રશ્ન છે. શેર્ડ લાઇબ્રેરી સૌથી ઓછી લેટન્સી આપે છે કારણ કે તેમાં કોઈ ઇન્ટરપ્રોસેસ કમ્યુનિકેશન હોપ હોતો નથી, પણ તે તમને એક ચોક્કસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને વર્ઝન સાથે બાંધી દે છે. બીજી તરફ સાઇડકાર્સ લેંગ્વેજ એગ્નોસ્ટિક સર્વિસીસ પૂરી પાડે છે, જે પોલીગ્લોટ એન્વાયરમેન્ટ્સ માટે ખૂબ જ મહત્વનું છે, જ્યાં અલગ-અલગ ટીમો અલગ-અલગ ટૂલ્સનો ઉપયોગ કરતી હોય. લાઇબ્રેરીઝમાં ફેલિયર મોડ ડિપેન્ડન્સી હેલ છે, જ્યાં એક લાઇબ્રેરી અપડેટ કરવાથી તમારી એપમાં બીજી ઘણી વસ્તુઓ બગડી શકે છે. સાઇડકાર્સ માટે ફેલિયર મોડ એ હજારો વધારાના કન્ટેનર્સ ચલાવવાનો અને મોનિટર કરવાનો ઓપરેશનલ ટેક્સ છે. તમારે એ નક્કી કરવું પડશે કે સાઇડકાર્સ દ્વારા મળતી એજિલિટી અને ઇન્ડિપેન્ડન્સ લેટન્સીમાં થતા સામાન્ય વધારા અને રિસોર્સના ખર્ચ કરતાં વધુ મહત્વના છે કે નહીં. આનો કોઈ એક સાચો જવાબ નથી અને કંપનીની જરૂરિયાતો જેમ કે તેમની લેંગ્વેજ ડાયવર્સિટી અને સ્કેલના આધારે તમે આ બે અપ્રોચને કેવી રીતે તોલી શકો છો તે જ ઇન્ટરવ્યુઅર એક સિનિયર કેન્ડિડેટમાં જોવા માંગતા હોય છે. જ્યારે ઇન્ટરવ્યુઅર તમને પૂછે કે આપણે સાઇડકાર્સ કેમ વાપરીએ છીએ ત્યારે તેઓ અપેક્ષા રાખે છે કે તમે ઓપરેશનલ એજિલિટી અને હેટ્રોજીનિયસ એન્વાયરમેન્ટ્સ વિશે વાત કરો. તમને સમજાવો કે આ પ્લેટફોર્મ કેવી રીતે કામ કરશે તેના સ્ટેન્ડર્ડ નક્કી કરે છે, જ્યારે ટીમોને તેમની એપ્લિકેશન માટે શું વાપરવું તેની છૂટ આપે છે. અહીં મહત્વની વાત એ છે કે તે ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે એક સ્પષ્ટ અને ચોખ્ખી બાઉન્ડ્રી બનાવે છે. એક ફેલિયર મોડ જે તમારે ચોક્કસપણે જણાવવો જોઈએ તે છે ડિબગિંગમાં વધતી જતી જટિલતા. જ્યારે કોઈ રિક્વેસ્ટ ફેલ થાય ત્યારે તમારે એ નક્કી કરવું પડે છે કે પ્રોબ્લેમ એપમાં છે, પ્રોક્સી સાઇડકારમાં છે કે પછી નેટવર્કમાં જ કોઈ ખામી છે. આ માટે વધુ સારી ટ્રેસિંગ અને ઓબ્ઝર્વેબિલિટી હોવી જરૂરી છે. આ પેટર્નના મોનિટરિંગ પડકારો વિશે તમે વિચાર્યું છે તે બતાવવું એ ઇન્ટરવ્યુઅર માટે એક મોટું ગ્રીન ફ્લેગ છે. તમે સાબિત કરી રહ્યા છો કે તમે માત્ર ટ્રેન્ડ્સને ફોલો નથી કરતા, પણ તેનાથી મેન્ટેનન્સમાં જે ભાર વધે છે તેને પણ તમે બરાબર સમજો છો. આ પોઈન્ટનો ઉપયોગ કરીને તમે ડિસ્ટ્રિબ્યુટેડ ટ્રેસિંગ પર ચર્ચા કરી શકો છો અને સમજાવી શકો છો કે કેવી રીતે સાઇડકાર્સ ખરેખર એવા હેડર્સ ઇન્જેક્ટ કરવામાં મદદ કરી શકે છે જે ટ્રેસિંગને સફળ બનાવવા માટે જરૂરી હોય છે. તો આપણે વિગતવાર સમજ્યા કે સાઇડકાર પેટર્ન તમારા મેઇન એપ્લિકેશન કન્ટેનર માટે એક સાથીદાર તરીકે કેવી રીતે કામ કરે છે. આની પાછળનું લોજિક એકદમ સિમ્પલ છે. તમે ક્રોસ કટિંગ કન્સર્ન્સ એટલે કે વધારાની ઝંઝટવાળા કામોને અલગ કરી દો છો, જેથી તમારો બિઝનેસ કોડ એકદમ ક્લીન રહે. આપણે 3 મુખ્ય જવાબદારીઓ વિશે વાત કરી: લોગ્સને સેન્ટ્રલ સિંક સુધી પહોંચાડવા, MTLS દ્વારા સિક્યોરિટી મેનેજ કરવી અને રીટ્રાય કે સર્કિટ બ્રેકિંગ જેવી નેટવર્કિંગની બાબતો સંભાળવી. આ પ્રોસેસીસ સેમ લાઈફસાઇકલ શેર કરે છે અને લોકલ હોસ્ટ પર કમ્યુનિકેટ કરે છે, એટલે એપ્લિકેશનને ખબર પણ નથી પડતી કે પાછળ આટલું કોમ્પ્લેક્સ પ્લમ્બિંગ ચાલી રહ્યું છે અને તમને લો લેટન્સી ઇન્ટરેક્શન મળે છે. સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં સેપરેશન ઓફ કન્સર્ન્સને જસ્ટિફાય કરવા માટે આ તમારી બેસ્ટ સ્ટ્રેટેજી છે. બસ એક વાત યાદ રાખજો કે આ મોડ્યુલારિટી માટે તમારે રિસોર્સ ઓવરહેડના રૂપમાં થોડી કિંમત ચૂકવવી પડશે. તમારા ક્લસ્ટરમાં કોઈપણ લેંગ્વેજ કે સ્ટેક હોય, પ્લેટફોર્મ ફીચર્સને સ્ટેન્ડર્ડાઇઝ કરવાની આ એક પાવરફુલ રીત છે. તો આ સાથે સાઇડકાર પેટર્ન પરની આપણી ચર્ચા અહીં પૂરી થાય છે. જ્યારે તમે સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં આ ટોપિક પર વાત કરો ત્યારે ખાસ કરીને તેનાથી મળતી ઓપરેશનલ એજિલિટી પર ધ્યાન આપજો. તમારે એ વાત પર ભાર મૂકવો પડશે કે કેવી રીતે લોગિંગ, સિક્યોરિટી અને નેટવર્કિંગ જેવી 3 મુખ્ય જવાબદારીઓ સાઇડકારને સોંપી દેવાથી ડેવલપમેન્ટ ટીમ અલગ-અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કે પોલીગ્લોટ રહી શકે છે અને માત્ર નવા ફીચર્સ બનાવવા પર ધ્યાન આપી શકે છે. આ બધું ખરેખર તો
તો સેપરેશન ઓફ કન્સર્ન્સ વિશે જ છે. જો તમારે આવા વધુ ટેકનિકલ વિષયો ઊંડાણપૂર્વક સમજવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતા એપિસોડમાં આપણે સર્વિસ મેશ ફંડામેન્ટલ્સ વિશે વાત કરીશું, જેમાં આપણે તેની જરૂરિયાત, કોર અન્ડરસ્ટેન્ડિંગ અને સર્વિસ મેશ શું છે તેની ચર્ચા કરીશું. તમારી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ અને મળીએ આવતા વિડીયોમાં.